એ દેવી વિના આપણી ભૂખ નો ભાગે ભાઈ. દેવી વિના ને મારી ભૂખ નો ભાગે. સમરણ વિના મારી તલબ જાય મારી, સમરણ વિના મારી તલબ નો જાય.
છે કરુણાકારી, કુળદેવી છે કરુણાકારી, માવલડી મમતાળી, માં ઊંચા કોટડા વાળી, અરે મારી ચામુંડ બેરે રે જોરે. ભીડ પડે તો સાદ કરજો રે. કળી કાળમાં કાયમ યમને, કળી કાળમાં કાયમ યમને, શરણું તારું સાચું, મારી શરણું તારું સાચું, અરે મારી ચામુંડ બેરે રે જોરે. અરે મારી ચામુંડ બેરે રે જોરે. भक्तों के रे कारण में तो, भक्तों के रे कारण में तो, चंडमुंड ने मार्या, दानव ने सहार्या. भीड़ पड़े तो याद करजो रे. भीड़ पड़े तो याद करजो रे. કુળદેવી છે કરુણાકારી, મારી ચામુંડ માં રાખો સેવકને, કષ્ટો સગડા કાપો, એના કષ્ટો સગડા કાપો. ભીડ પડે તો યાદ કરજો રે.
ડ્રેસિંગ રૂમ ની અંદર જે કોઈ કાકો બેટા અંદર હોય એ બધાને ખાસ નમ્ર વિનંતી કે બધા બહાર નીકળી જાશો. હાલો ડ્રેસિંગ રૂમ ની અંદર જે કોઈ કામ વગરના અંદર હોય હાલો ભાઈ હીરાભાઈ ઓલાઓને હે ને અહીંયા ગર્દી નો કરે ઓલી કોર એને કહી દિયો કે ભાઈ જોવું હોય તો જોવો પ્રેમથી, નો જોવું હોય તો મારો ભાઈ હવના ઘરે જઈને હુઈ જાય. હાલો અહીંયા વાહે ગર્દી નો કરે અહીંયા અને ઘેરા નો થાય નકર અહીંયા મંડળ વાળા સિવાય કોઈ નો રીએ નકરે મારો ભાઈ ઘરે જઈને હુઈ જાવ આરામથી અને નીંદર હારી આવી જાય. હાલો મહેરબાની કરી કા ઝાપે વિયા જાવ કા છેડકે વિયા જાવ. હાલો ચાલુ રાખો ભાઈ. હે કાળિયો ચામુંડ બાના પારે વીણ રે રે માને સન્મુખો આવીને દર્શન આપો. હે કાળિયા પડદે વાતું ધીરી ધીરી થાય છે રે મન ઓળખી શકીશ નહીં કાળિયા. હે માડી દરિયાના રાજ માને દીધા રે હવે સન્મુખનો લાવો લેવો છે. માડી તું મને મળે ને હું કેમ ઓળખું નહીં માને સન્મુખો આવીને દર્શન આપો. હે હવે ઓળખી લેજે રે મારા કાળિયા રે નતર પસ્તાવાનો વારો તારો આવશે. આ ડોશી મારા ગોડામાં કેમ આવી ઊભી રે હવે મારા ગોડો મારો ડોશી મૂકી દે. કાળિયા તારા રે ગાડામાં મને બેસવા દે મારી ઊંચા ગઢ કોટડા જાવું. હે ડોશી મારા રે ગાડામાં નથી જગ્યા રે મારે નિવેદ લઈને જાવું
હે માડી જેવો રે તેવો તોય તારો રે મને બાળ જાણીને લુગારો હે કાળિયા દુનિયામાં મોર રાખું નામ ના રે ડંકા વાગશે દુનિયામાં મારી સાથમાં હે મને બાળ જાણીને લુગારો હે ડંકા વાગશે દુનિયામાં મારી સાથમાં હે મને બાળ જાણીને લુગારો હે ડંકા વાગશે દુનિયામાં મારી સાથમાં હલો હલો જય શ્રી ખેતરવાડી મેરડી મંડળ આ મંડળ તરફથી બે ભાઈઓ આવે છે ભાઈ ફાળાની બુક લઈ તો તમારા કુળદેવી માતાજી ભગવાન દેવી દેવતાએ જી દીધું હોય એ ફાળામાં લખાવજો કેમ કે હવે આ મંડળ છેલ્લી વાર રમવાનું આ છેલ્લી પૂનમ છે એટલે આની પછી રમત થાય છે પણ કોઈ નારિયેલ દીએ તો રમત થવાની છે એટલે આ છેલ્લી વાર સાહ સહકાર દેજો કેમ કે મંડળની માલિક પાસે જે પણ ફંડ ફાળો થવાનો છે એ માત્ર ને માત્ર આ ખેતરવાળા મેરડી માના મંદિરમાં વાપરવાનો છે તો જે કોઈને પણ લખાવવું હોય એ ફાળાની બુકમાં લખાવી નાખજો હે મારા વાલા, મારા વાલા હો મારા. પ્રભુ આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, ઈ છોડી દેવી વાત. એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચરાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે.
બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પા. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા ન જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે તને મારનારને નહીં છોડું. નિકંદન કાઢી નાખીશ હું એનું, નિકંદન કાઢી નાખીશ. કોણે મારો માનો રોજો એ રોજો 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 ये कोने मारो मानो रोजो, बायो कोने मारो मारो रोजो, मारी आय कोने यार नो रोजो, मारी आय कोने यार नो रोजो. કોણે મારો માનો રોજો બાજુ કોણે મારો માનો રોજો મારી રાજ ખોડલ નો રોજો એ મારી આઈ ખોડલ નો રોજો મારી બાટેની સરકાર થઈ જહો. बायो कोने मारो मारो रोजो, मारी आय कोने यार नो रोजो, मारी आय कोने यार नो रोजो. કોણે મારો માનો રોજો બાજુ કોણે મારો માનો રોજો મારી રાજ ખોડલ નો રોજો જાણે મારી ખમકારી ખોડિયાર છોકરીઓ છે કે આજ દીકરો મારો સૂર્યો દુબળો છે, આજ સૂર્યનો બાપો દુબળો છે બા, પણ હું ખમકારી ખોડિયાર દુબળી નથી હો. અને દીકરા સૂર્યા કદાચ વહની વેળા પડે ને વિપતના વાદળા ઘેરાય બાર, પણ બાટેની સરકારને હાથ કર કે જો દીકરા મારું ત્રિશુલ લેવા ઊભી રહું ને તો તમારી બાટેની સરકારને કોઈ સાહેબ ન ભરે બા. રહો મારી બાટેની સરકારની રહો. તને દાદી કમા મારા રોજો તને દાદી કમા મારા રોજા 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 તને દાદી કમા આજ મારી મારા ખમકારી ખોડિયારને હાથ કહેવાનો વધારે ન બોલો બા. અને દીકરા સૂર્યા આજ તારા બાવના જો મારી ખમકારી ખોડિયારને જઈતા હોય છે અને ખેતરવાળી બેડી માટે રમાતા હોય અને મંડળની માલિકા એ આજ મારી ખોડિયાર જો હાજરી દેતા પાછી પડે ને બાપ એ તો તમારી ખમકારી ખોડિયારને કાળો દાગ લાગી જાય. રહો મારી ખમકારી ખોડિયારની રહો. કોણે મારો માનો રોજો બાજુ કોણે મારો માનો રોજો મારી આઈ ખોડલ નો રોજો એ મારી આઈ ખોડલ નો રોજો કે ઊંડો ધરો તારો સોહામણો લાગે મારી, કે ઊંડો ધરો તારો સોહામણો લાગે, દુખી આવે તારી બારે એ દુઃખ તો લઈને આવે મારી, પણ એ તો હસતા જાય છે. અને ખમકારી ખોડિયાર સુખદેવ વાત એ મારા પારે આવીને તે આહુડા પાડે અને જગતની માલિકા જો ખબરું લેવા હું ખોડિયાર હાલી નો આવું ને તો તમારી ખમકારી ખોડિયારને દાનો દાગ લાગે વાત. જહો મારી ખમકારી ખોડિયારની રહો. ડુંગરા પાખર કરતો
એ ક્યાં ગઈ મારી ભાટલાની ગાડી ક્યાં ગઈ હે આજ મારી ભાટલાની ગાડી ગેલ ને કોઈ હાથ કરે અને હાથે દીકરી નો જાય ને એ તો ભાટલાના પૂજેલી કોઈ ગાડી ગેલ નહીં ભૂતડી હોય વાહ રહો જહો મારી ગાડી ગેલ ની જહો કોને મારો માનો રોજો બાજુ કોને મારો આજ મારી ગોરા ગઢની મોમાઈને હાલ કેવાનો વધારો તો એ દીકરા લાલિયા આજ તારું બાવણું મારી ગોરા ગઢની મોમાઈએ જાયલું હોય બા અને ગોરા ગઢની મોમાઈ એ આકલો ને ફડકારો કરતા પાછી પડે ને બા એ તો ગોરા ગઢની મોમાઈને કાળો દાગ લાગી જા જહો મારી ગોરા ગઢની મોમાઈ જહો બા આજ મારી રવેચીને હાલ કે અને હાલ કેતા એ મારી રવેચી હાલી નો નીકળે ને તો રાજલાના કાને રમનાર હું રવેચી જેવું ધરમ નો કહેવાય બા જહો બાપ એ મારી રવેચી બાપ ની જહો એ કારિયા આજ મારી સંગત ને હાલ કેવાનો વધારો નો યો દીકરા હાલ કે અને કારિયા આજે જો દીકરીયાથી હાલી નો નીકળું ને એ તો તમને દીકરીયા વાળી સંગત ને ખોટું લાગી જાય બા જહો બાપ એ મારી દીકરીયાની સરકાર ને જહો કોને મારો માનો રોજો રે બાજુ કોને મારો માનો રોજો મારી આઈ ખોડલ નો બોલો બોલો મારી મામની જારની ખોડિયા ને બોલો બાપ કહે દીકરા સૂર્યા આજે મારી ખોડિયા ઊંઘ દે બાપ કે 999 મશીન બનાતા હોય ખબર છે બાદશાહ 999 નહીં પણ 9,99,000 મશીન બાંધ લે જો વાટેલા ધરામાંથી ટીપું પાણી જવા દો ને તો સૂર્યા કાંડાની ખોડિયા નો યો બાપ બોલો બોલો મારી ખોડિયા ને બોલો બાપ મારી માટેની ખોડિયાલ કે આવા સમય બહુ દુખીઓ આવી જાય ને કદાચ કેન્સર જેવા રોગ લઈને આવે જેથી મારી માટેની ખોડિયાલ ઊંઘીએ આ રોગિયા કેન્સર વાળા ધરાનું પાણી પી લે તો તારા રોગને જો પાણીના રેલાના કોઈને પી ન જાવ ને તો સૂર્યા કાંડાની ખોડિયાલ નો આવ્યો બા બોલો બોલો મારી ખોડિયાલ ને બાપ કોને મારો માનો રોજો રે બાજુ કોને મારો માનો રોજો મારી આઈ ખોડલ નો રોજો એ મારી આઈ ખોડલ નો રોજો બોલો બોલો મારી માતાની ખોડિયાલ ને બોલો બાપ હે દીકરા સૂર્યા કાંડા આજ તો કદાચ બગેરા એવા ગામડામાં ઉભો હે મારી માતાની ખોડિયાલ ઊંઘીએ રાજા દીકરા પણ બગેરા જેવા ગામડા નહીં કદાચ દરિયાની માલમાં આયલો જાય કદાચ તારા દિલકુલ માલિકી આધાર જો તારા દિલકુલના બાણે ગણીએ જો કાળી દેવ ચકલી બનીને બેસો ન આવું ને તો હું બાબરીએ ચારણની ખોડિયાલ નો એવા બોલો બોલો મારી બાબરીએ ચારણની ખોડિયાલ ને બોલો બાપ બાજુ કોને મારો માનો રોજો મારી આઈ ખોડલ નો રોજો એ મારી આઈ ખોડલ નો રોજો
મારી આઈ ખોડલ નો રોજો કોણે માર્યો માનો રોજો રે બાજુ કોણે માર્યો માનો રોજો મારી આઈ ખોડલ નો રોજો મારી આઈ ખોડલ નો રોજો મારી આઈ મારી આવડા તો ખમકારી આવડામાં તો ખમકારી અવકારી મામડિયાને મેસડે તું અવતારી આવડામાં જગદંબા ખમકારી મામડિયાને મેસડે તું અવતારી વિનડબાઈને ઘોડલે ખેલવા સાથે બહેનડીઓ આવી વાજિયાનું મેળું ભાંગવા વીરા મે રખિયાને લાવી મારી આવડા તો ખમકારી ધરતી પરથી પાખંડ કાઢી મેં કરજે તું મમતાણી ભરોસો અમને તુજ પર મારી મહેર કરજે મા ભવાની જય હો ભાઈમાનાના રાજા હતા બાપુની જય હો પધારો પધારો બાપુ બિરાજો જય માતાજી જય માતાજી જય માતાજી દેવી પુત્ર જય માતાજી બાપુ જય માતાજી એ બિરાજો બાપુ બિરાજો એ પાણી લાવજો બેટા બાપુ આજ તમે અમારા નેહડે પધાર્યા ને અમને ઘણો આનંદ થયો બિરાજો અરે મામડિયાજી બાપ અમારા નાના એવા નેહડે આજે 1800 પાદરના ધણી પધાર્યા બાપુ તમારી પધરામણીનું કારણ અમે જાણી શકીએ કેમ નહીં મામડિયાજી મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા નેહડે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, કોઈ દિવ્ય શક્તિ દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પરચાધારી છે અને એના દર્શન કરવા માટે લોકો આવે છે. હા મહારાજ, આપે બરાબર સાંભળ્યું છે. મારે નેહડે એક નહીં પણ હાટકેશ્વર મહાદેવની દયાથી હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે અને સાથે આ મેરખ્યો વીર પણ પધાર્યા છે. એમાં સૌથી નાની ખોડિયાર ઈ પ્રગટ પરચાધારી છે. એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે હું આવ્યો છું મામડિયાજી. ભલે ભલે પધાર્યા બાપુ. બેટા ખોડે અહીંયા આવો.
બાપુ આ મારી ખોડી. તો તમે જે જગદંબા છો એમને, જેને લોકો માતાજીની જેમ માને છે, જેના દર્શન કરવા માટે લોકો આવે છે? હા બાપુ, આ બધો ભોળાનાથનો પ્રતાપ છે. એમાં આ અમારી દીકરી ખોડીને બધાય માતાજીની જેમ જ માને છે. પણ મામડિયાજી, હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે. બાપુ એનું કઈ કારણ? મામડિયાજી, તમે તો ચારણ છો. ચારણ તો અમારા હૃદયમાં સ્થાન ધરાવે છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા, ઘણી ખમા. જો મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આચાર્યની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે હો જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ લાજે જગદંબા. હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ધૂણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો છે, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ. તમારો જય હો. માં જગદંબા ખોડિયાર તમારો જય હો. ઊભા થાવ રાજન, તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજધર્મ નિભાવ્યો, તમે કઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી, તમારો જય હો. મામડિયાજી, મારા પરગણાના ગણાતા રોયશાળા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો, એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી, હવે જો તમે કહો ને તો આય માના બેસણા હું મારા નીલમબાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળ હું ભાવેણાના રાજમાં બંધાવું. પણ રાજન, તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડે ને? અરે અરે જગદંબા, આયા તો રામના રખોપા, આ હુરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાંયો હોય તો પછી હું ભારે પડે. તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઓ માં. અરે ચારણ, જો આપણી ખોડિયા નાના નેહડામાંથી રાજમાં જશે ને તો બધાયનું હારું થશે. હા દેવલ, તમારી વાત સાચી છે. બેટા ખોડી, તમે જો આતા બાપુને હારે જશો તો રાજમાં સર્વેનું કલ્યાણ થશે. હા આયમાં, હાલો મારી હારે રાજમાં. આ આતાભાઈ ગોહિલને ખોડલની લગની લાગી છે. તમારા માટે રાજમાંથી રથ મગાવું, કહો તો હાથીની અંબાડી મગાવું. તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી, હાલો. રાજન, હું તમારી સાથે આવું, પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લ્યો આયમાં, આ આતાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન, હું તમારી સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાણી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું શું હોય.
તમારી પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી, હાલીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને નહીં જોઉં. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારું ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આયમાં, તમે જેમ કહો ને એમ જ થશે. હું એકવાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી, તમે જાઓ, ભાવેણાને શણગારજો, ગલીએ ગલીએ આશો પાલવના તોરણ બંધાવજો, અરે અબીલ ગલાલના છાતણા દેવરાવજો, નાની નાની દીકરીઓને મોતી ભરેલી ઈંડોણી આપી અને માથે હામૈયા લેવરાવજો. કારણ કે આયમાં પધારી રહ્યા છે આપણા રાજમાં, માટે એને શોભે એવા સામૈયાની તૈયારી કરજો. પ્રધાનજી જાઓ, નગારા વગડાવો, દુદુંબી નાદ બજાવો, અરે ઢોલ શરણાઈને ત્રાસ વગડાવો. પ્રધાનજી જાઓ, માતાજીને શોભે એવા સામૈયાની તૈયારી કરો. ભલે બાપુ. હા રાજન, હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. એવા ત્યાં કયા જન્મના મારા પુણ્ય હશે કે આજે આ